પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અહીંયા ઓકે, ચલો છેલ્લે આપણે કંઈક વાત કરી હતી, બરાબર, કે નાના છે એ નાના અને નાનીની વચ્ચે, બરાબર, નાના છે એ જીવી જાય છે અને નાની છે એ મૃત્યુ પામે છે. બંને એ કેવી રીતે, બરાબર, એ રહેતા હતા એની વાત કરી હતી. નાના એ છે એ નાનીની જે ફ્યુનરલ છે એની જે અંતિમ વિધિ છે એટેન્ડ કરી નહોતી, બરાબર, અને પછી હી મસ્ટ હેવ બીન વોટ, અહીંયા પહોંચ્યા હતા એવું કહો છો તમે. ચલો અહીંયા ધ્યાન બધાનું. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. આપણે આ લગભગ વાત કરી ચૂક્યા છીએ, બરાબર, તો પણ એ સ્ટાર્ટિંગની 2-3 લાઈન છે, બરાબર, એ વાત કરી ચૂક્યા છીએ. ફરીવાર છે આખો પેરેગ્રાફ લઈએ છે કે હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. નાનાની ઉંમર એ લગભગ છે કેટલી હતી? 85, અરાઉન્ડ 85, બરાબર, 85 વર્ષ જેટલી નાનાની ઉંમર હતી. એન્ડ yet he would find something grumble at everything નાની did. ગ્રમ્બલ મીન્સ શું? તો કે દલીલ કરવી. આ વોકેબની ખાલી જગ્યામાં છે પૂછાશે. ગ્રમ્બલ એટલે દલીલ કરીને ઝઘડવું, બરાબર, વારંવાર દલીલ કરવી એને કહેવામાં આવે છે ગ્રમ્બલ. ગ્રમ્બલનો સિમિલર શબ્દ આર્ગ્યુઇંગ. ગ્રમ્બલનો સિમિલર શબ્દ થશે આર્ગ્યુઇંગ, દલીલ કરવી, બરાબર. એટલે કે છે yet he would find something to grumble at everything નાની did. નાની કાંઈ પણ કાર્ય કરે એ દરેક કાર્યની અંદર નાના છે એ અવારનવાર પોતે દલીલ કરીને એ ઝઘડા કરતા. He would keep quibbling with her, બરાબર, તે તેણીની સાથે હંમેશા કટાક્ષમય બોલ્યા કરતા. ક્વિબલિંગ એટલે ટીકા ટિપ્પણી કરવી, કટાક્ષમાં બોલવું. કે છે he would keep quibbling with her, બરાબર, તે હંમેશા નાની જોડે છે એ કટાક્ષમય રીતે એ બોલ્યા કરતા. as if they were two people who had just married in a first flush of love, બરાબર. અને એવું લાગતું જ્યારે આવું વાતાવરણ થાય, જ્યારે આ નાના અને નાની વચ્ચે આવી રીતે વાતચીત થાય, ત્યારે એવું લાગતું કે બંને એવા લોકો છે કે જેણે એ પહેલી નજરના પ્રેમમાં, બરાબર, ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, ફ્લશ એટલે લાગણીનો પ્રવાહ, બરાબર, પહેલી જ નજરમાં છે એ પ્રેમના વશમાં આવીને એ બંને લગ્ન કરી લીધા હોય. એન્ડ વિલ સ્ટીલ ડિસ્કવર ઇચ અધર. ડિસ્કવરનો મતલબ શોધવું, પણ અહીંયા છે સમજવું, અન્ડરસ્ટેન્ડ એવો અર્થ લેવાનો છે. અને હજી એકાબીજીને છે સમજી ન શક્યા હોય, બરાબર, એવું લાગતું. જ્યારે નાના અને નાની છે એકાબીજી જોડે દલીલ કર્યા કરતા એ ત્યારે એવું લાગતું કે જાણે આ બંને, બરાબર, એ પહેલી નજરના પ્રેમમાં આવીને પ્રેમને વશ થઈને એ બંને લગ્ન કરી લીધા હોય અને હજી એકાબીજીને સમજી ના શક્યા હોય. બારી બંધ કરી દે. ચલો અહીંયા સુધી આપણે વાત કરી હતી, બરાબર, મને યાદ છે ત્યાં સુધી. At times a petty quarrel would push them into long silence. At times, કેટલીક વાર a petty quarrel મતલબ અનંત ઝઘડો, મીઠો ઝઘડો થતો હોય છે એને કહેવામાં આવે છે petty quarrel, બરાબર, અનંત ઝઘડો. At times petty quarrel would push them into long silence. ઘણી બધી વાર એ બંને વચ્ચે છે એ મીઠો ઝઘડો થતો, અનંત ઝઘડો થતો, કે જેના લીધે બંને છે અવારનવાર છે એ બોલવાનું બંધ કરી દેતા અને ઘરની અંદર છે એ લાંબા સમય સુધી શું થઈ જતું? શાંતિ છવાઈ જતી. They would stop talking to each other for days together. ઘણા બધા દિવસો સુધી તે એકાબીજી જોડે છે વાત કરવાનું બંધ કરી દેતા, બરાબર. When we try to intervene એટલે શું થાય? તો કે દખલગીરી કરી. ઇન્ટરવીન એટલે દખલગીરી કરી, વચ્ચે બોલવું. જ્યારે આવું થતું, જ્યારે નાના અને નાની છે એ બોલવાનું બંધ કરી દેતા, બરાબર, ઘરની અંદર શાંતિ છવાઈ જતી. એટલે આ જે બંને દીકરા છે તો એમના માટેનું જે મફતનું મનોરંજન છે એ બંધ થઈ જતું, બરાબર. એટલે આમને પણ પાછી મજા ન આવતી. એટલે કે છે કે when we would try to intervene, જ્યારે એમની વચ્ચે છે અમે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા, જ્યારે એમની વચ્ચે અમે બોલવાનો પ્રયત્ન કરતા, all નાના would quip, ત્યારે નાના અમને પણ ક્વિપ, કટાક્ષમય રીતે છે એ કહેતા. શું કહેતા? કે ઇટ હેપન્સ સન્સ, ઇટ હેપન્સ. હેપન્સ એટલે થવું અથવા બનવું. ઇટ હેપન્સ સન્સ, ઇટ હેપન્સ, થાય દીકરા આવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર, એકાબીજીને સમજવામાં છે એ સમય લાગે. હવે ઓલરેડી બંનેના લગ્નને છે કેટલો સમય પસાર થઈ ગયો છે? 50 વર્ષ, ઓવર અ હાફ સેન્ચુરી, બરાબર, 50 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં હજી નાના છે એવું બોલે છે કે એકાબીજીને સમજવામાં છે એ સમય લાગે. રેડી છે?
નાના છે એને કેટલો સમય જોતો હશે એ કાંઈ એલા બહુ કરી. હવે જ્યારે નાના આવું કહેતા બરાબર કે એકાબીજીને એ સમજવામાં છે એ સમય લાગે, ત્યારે છે શું કહે છે કે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. બરાબર, એમને છે આવી રીતે વાત કરતા સાંભળવામાં એ રમૂજ થતી, મજા આવતી. બરાબર, આ બંને દીકરા છે તો નાના નાની જ્યારે ઝઘડો કરતા હોય ત્યારે બંને દીકરા છે એનો આનંદ માણતા. બરાબર, મફતનું મનોરંજન વાળા છે ભાઈ. એટલે કે છે ઇટ વોઝ ફન લિસનિંગ હિમ ટુ ટોક. મધર વુઝ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. રિપ્રિમાન્ડ નો મતલબ થાય સ્કોલ્ડ, ઠપકો આપવો. રિપ્રિમાન્ડ એટલે સ્કોલ્ડ, ઠપકો આપવો. અને જ્યારે આવું થતું, બરાબર, મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ, ત્યારે અમારા મમ્મી છે એમને ઠપકો આપતા. હવે આમના મમ્મી એટલે કોણ? નાના નાનીની દીકરી. રેડી છે? યુ પીપલ પ્રુવોક હિમ. પ્રુવોક એટલે ઉશ્કેરવું, કોઝ એંગર. પ્રુવોક એટલે ઉશ્કેરવું, કોઝ એંગર. બરાબર, ગુસ્સો અપાવો. અને ત્યારે છે એમની જે માતા છે, એટલે આ બંને દીકરાની માતા એટલે નાના નાની દીકરી, બરાબર, એ શું કહેતી કે યુ પીપલ પ્રુવોક હિમ, કે તમે લોકો જ એ આમને ઉશ્કેરો છો. આમને એટલે કોને? નાનાને. બરાબર. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બન્ટ. બિયર ધ બન્ટ મતલબ ટોલેરેટ. સહન કરવું. બરાબર, બિયર ધ બન્ટ મતલબ ટોલેરેટ, સહન કરવું. એટલે કે છે કે તમારા લીધે એ મારી મધર, મારી જે માતા છે એ માતાને બધું સહન કરવું પડે છે. બરાબર, નાના છે એ નાના કંઈ પણ વસ્તુમાં એ ગુસ્સે થાય, બરાબર, તો હંમેશા છે એ પોતાનો ગુસ્સો છે એ નાની ઉપર છે એ ઉઠાવતા. બરાબર, નાની ઉપર છે એ પોતાનો ગુસ્સો છે એ ઠેલવતા. એટલે કે છે તમે લોકો છે એમને ઉશ્કેરો છો, તમે લોકો એને ઉશ્કેરવાનું કામ કરો છો, અને એના લીધે એ જે મારી માતા છે એ મારી માતાને બધું સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. એની માતા એટલે અમારા નાની. હવે નાની છે ત્યારે શું કરતા? વોટ ઇઝ ધ રિએક્શન ઓફ નાની? બરાબર, તો કહે છે કે નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ એ ટૂથલેસ માઉથ. ત્યારે છે નાની એ પોતાના ટૂથલેસ માઉથ, દાંત વગરના મોંમાંથી છે એક સાથે એ કેટલાક શબ્દો બોલતા. શું કહેતા? કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. મારો આભાર માન. ગ્રેટફુલ, ગ્રેટફુલ એટલે આભારી હોવું. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન, કે તું મારો આભાર માન કે મેં તને આ 2 દીકરા આપ્યા છે. એન્ડ નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ સેટ અપ. અને હવે ભગવાનના પ્રેમ ખાતર તું ચૂપ થઈ જા. બરાબર, આના જે મમ્મી છે, બંને દીકરાની માં છે, એ કોને ખીજાતા? એ બંને દીકરાને ખીજાતા. બરાબર, અને ત્યારે છે નાની છે એ પાછા કોનો પક્ષ લેતા? આ બંને દીકરાનો પક્ષ લેતા, બાળકોનો પક્ષ લેતા. બરાબર, કે તું મારો આભાર માન. એના મમ્મીને છે એવું કહેતા કે તું મારો આભાર માન કે તને મેં, બરાબર, આ 2 દીકરા આપ્યા છે. અને હવે એ ભગવાનના પ્રેમ ખાતર છે એ જસ્ટ સેટ અપ. બરાબર, એક પણ શબ્દ બોલતી નહીં, ચૂપ થઈ જા. ચલો, હવે છે થોડીક છે પાસ્ટ બેકની અંદર છે સ્ટોરી જાય છે, ફ્લેશ બેકની અંદર છે સ્ટોરી જાય છે. આ બંને દીકરા છે એ અહીંયા કઈ રીતે પહોંચ્યા છે એની વાત આવે છે. ઓકે. માય મધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રિઝનેબલ એજ. ઇમ્પ્રિઝનેબલ એજ એટલે કેવી ઉંમર થાય? ઇમ્પ્રિઝનેબલ એજ. ઇમ્પ્રિઝનેબલ નો ગુજરાતી તમે લ્યો તો એવું થાય કે સંવેદનશીલ. ઇમ્પ્રિઝનેબલ એજ એટલે સંવેદનશીલ ઉંમર. સંવેદનશીલ ઉંમર ગુજરાતી વર્ડ જ છે, પણ કોને કહેવાય? કે જ્યારે હજી, બરાબર, સમજણ શક્તિનો એ બરોબર વિકાસ ન થયો હોય, બરાબર, મેચ્યોરિટી છે એ ન આવી હોય, એવી ઉંમર એને કહેવાય છે ઇમ્પ્રેઝનેબલ એજ. બરાબર, કે છે માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ. હું અને મારો ભાઈ છે એ ખૂબ જ નાના હતા. ઇમ્પ્રિઝનેબલ એજ, બરાબર, સંવેદનશીલ છે એ ઉંમર ધરાવતા હતા. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. જ્યારે અમારા પપ્પા એણે બીજી વાર લગ્ન કર્યા, ત્યારે હું અને મારો ભાઈ બંને છે ખૂબ જ નાના હતા. બરાબર, સંવેદનશીલ ઉંમર એ ધરાવતા હતા. He would often arrogantly parade into a house with his new wife. Arrogantly, ગર્વથી, with proud. શું કહે છે કે he would often arrogantly parade into the house with his new wife.
બરાબર. અહીંયા જે હી શબ્દ વપરાણો છે એ કોના માટે વપરાણો છે? નાના માટે કે એના પપ્પા માટે? એના પપ્પા માટે. બરાબર. હી વુડ ઓફન એરોગન્ટલી પેરેડ ઇનટુ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તે અવારનવાર છે પોતાની નવી પત્ની સાથે એ ઘરની અંદર છે એ ગર્વથી છે એ ફરતો. બરાબર. આનો જે પપ્પો છે બરાબર આ પપ્પો કહેવાય ને ભાઈ, બરાબર, બીજા લગ્ન કરી લીધા એટલે બરાબર એ અવારનવાર એ પોતાની નવી પત્ની સાથે છે એ ગર્વથી એ ઘરની અંદર એ ફરતો. મધર વોઝ હેલ્પલેસ. હેલ્પલેસ લાચાર થઈ જવું. બરાબર. આમની જે મમ્મી છે બરાબર, બંને દીકરાની જે માં છે એટલે કે નાના નાનીની જે ડોટર છે બરાબર, એ લાચાર થઈ જાય છે, મદદ વિનાની થઈ જાય છે. બરાબર. એ આ બાબતે કશું કરી શકતી નથી કારણ કે એક બાજુ તો નાનાનો સ્વભાવ એવો છે બરાબર, એટલે એ વાત નાનાને પણ કરી શકતી નથી ને બરાબર એનું જે હસબન્ડ હતા, એના જે પતિદેવ હતા એ તો પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફેલ જ થઈ ગયેલા કહેવાય, કેસ ફેલ જ થઈ ગયો કહેવાય કારણ કે ભાઈ તો જ બરાબર બીજા લગ્ન કર્યા હોય એટલે કંઈ પણ વસ્તુ છે એ કરી શકે એમ જ નહોતી. બરાબર. મદદ વગરની થઈ ગઈ હતી, હેલ્પલેસ થઈ ગઈ હતી, લાચાર થઈ ગઈ હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. તેણી આ વિશે કાંઈ પણ કરી શકે એમ હતી નહીં. બરાબર. તેણી એટલે આમની માં. બટ નાની ફોટ વિથ હર. પણ નાની છે એની જોડે ઝઘડ્યા. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇનટુ હર આર્મ્સ. સ્કૂપનો મતલબ થાય આલિંગન આપવું, પણ અહીંયા મતલબ થશે એ તેડી લેવું. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇનટુ હર આર્મ્સ. અને અમને બંને દીકરાને છે પોતાના હાથની અંદર તેડી લીધા. એન્ડ બોટ અસ ઇનટુ હર હાઉસ. અને લઈને એ એમના ઘરે જતા રહ્યા. સેઇંગ, અને સાથે એ પણ કહ્યું કે યુ વોન્ટ ટુ રૂટ હિયર, ડુ સો. રૂટ, રૂટનો મતલબ થાય સડવું. બરાબર. યુ વોન્ટ ટુ રૂટ હિયર, ડુ સો. તારે અહીંયા સડવું હોય તો સડ, ડુ સો, તારે જેમ કરવું એમ કર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પણ હું મારા બંને દીકરાને, હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને અહીંયા રહેવા દઈશ નહીં, હું અહીંયા રોકાવા દઈશ નહીં. બરાબર. એની માં છે, એની માને કહે છે તારે અહીંયા રહેવું હોય તો રહે, તારે અહીંયા સડવું હોય તો સડ, પણ હું આ બંને દીકરાને અહીંયા એ રહેવા દઈશ નહીં. એન્ડ ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. થ્રેસ્ડ એટલે માર ખાવો. અને એમની જે સાવકી માતા છે બરાબર, એની જે સ્ટેપ મધર છે એ સ્ટેપ મધર દ્વારા, સાવકી માતા દ્વારા હું એને માર ખાવા દઈશ નહીં. આમ કરીને બરાબર બંને દીકરાને છે એ લઈને ક્યાં જતા રહે છે? પોતાના ઘરે જતા રહે છે. બરાબર. એટલે આ આખો પેસેજ છે એ ફ્લેશબેકની અંદર છે કે આ બંને દીકરા અને એની માં છે એ નાનાના ઘરે એ કઈ રીતે પહોંચે છે. બરાબર. આખો સિનારીઓ છે એ ક્લિયર થાય છે, કઈ રીતની ઘટના બની છે. હલો, તમારે એવું લાગે ને તો છે ને ટીક માર્ક કરી લેવું એટલે યાદ રહે. રિવિઝન થતું હોય છે કદાચ તમારે. બરાબર. કાંઈ વાંધો નહીં, એ રીતે ભણી જાય. બરાબર. ચલો, ઇફ એનીવન, ચાલો અહીંયા ધ્યાન. બરાબર. તમારે ચાલી ગયું હોય તો વાંધો નહીં, રિવિઝનના સ્વરૂપમાં ભણી લો, બાકી ભણવું પડશે કારણ કે આ બધાના બાકી છે, મને ફાઇનલ ખબર છે. બરાબર. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. આ સેન્ટેન્સ છે એ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે એવું છે, ટીક કરી નાખજો. બરાબર. ગોટ હર વે વિથ, ગોટ હર વે વિથ એટલે વાત મનાવવી. ગોટ હર વે વિથ એનો મતલબ થશે વાત મનાવવી. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાનાને કોઈ પોતાની વાત મનાવી શકે એમ હોય તો એ માત્ર ને માત્ર નાની હતા. ચાલુ રાખો. ઓકે. She would tell it to his face. Tell to his face એટલે મોઢે મોઢ કહી દેવું, મોઢા ઉપર કહી દેવું. બરાબર. નાના છે એ નાનાને કોઈ પણ વાત મનાવી શકે એવી
કાબિલિયત ધરાવતું હોય, શક્તિ ધરાવતું હોય તો એક જ માત્ર કેરેક્ટર છે, કોણ? નાની. નાના બીજા કોઈનું ન માનતા, માત્ર ને માત્ર છે એ નાનીની વાત જ છે એ માનતા, બરાબર. અને નાની છે એ પણ શું હતા તો કે શી વુડ ટેલ ટુ હિઝ ફેસ. નાની છે એને મોઢે મોઢ કહી દેતા, બરાબર, એના મોઢા ઉપર છે કહી દેતા શું કે યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય. રિગ્રેટ, રિગ્રેટ નો મતલબ થશે પસ્તાવો થવો, બરાબર. ત્યારે નાની છે એ નાનાને મોઢે મોઢ કહી દેતા, મોઢા ઉપર જ કહી દેતા કે યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય. જે દિવસે હું મૃત્યુ પામીશ તે દિવસે તમને પસ્તાવો થશે, બરાબર. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, they are also not going to talk to you. બરાબર. શું કહે છે કે you don't speak with the mother of these two children. તમે આ બંને દીકરાની માં સાથે નથી બોલતા ને. જાઓ, they are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં, બરાબર. એટલે નાના નાની છે, બરાબર, એમાં એ નાની છે એ નાનાને પોતાની રીતે એ વાત છે મનાવા જાય છે, બરાબર. કારણ કે નાના છે એનું બિહેવિયર આ બંને દીકરા સાથે અને એની માં સાથે, બરાબર, હજી યોગ્ય નથી. એટલે નાની છે એ કહે છે, બરાબર, કે તમે આ બંને દીકરાની માં સાથે અને આ બંને દીકરા સાથે નથી બોલતા ને, જાઓ, એ પણ તમારી જોડે નહીં. યુ વિલ સીટ અલોન, યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, બરાબર. કે છે કે તમે એ તમારી જાતે એ બાલ્કનીની અંદર છે એ બેઠો. બાથ ઇન ધ સન એન્ડ યોર ઓવન લોનલીનેસ, બરાબર. બાથ ઇન ધ સન મતલબ કે સૂર્યના તડકાનો આનંદ માણો, બરાબર. બાથ એટલે નાવું થાય, બરાબર. સૂર્યમાં નાવું એવું ન કહેવાય. બાથ ઇન ધ સન એટલે સૂર્યના તડકાનો આનંદ માણો, બરાબર. ત્યારે નાની છે એને કહેતા, બરાબર, કે તમે તમારી જાતે, બરાબર, એકલા બેસો, સૂર્યના તડકાનો આનંદ લ્યો, એન્ડ યોર ઓવન લોનલીનેસ, અને તમારી એકલતા ભોગવો, તમારી એકલતા માણો, બરાબર. ચલો. નાના વુડ સે બેરલી ઓડિયેબલી. બેરલી ઓડિયેબલી, બેરલી એટલે ભાગ્યે જ, અને ઓડિયેબલી એટલે સાંભળી શકાય તેવું, બરાબર. બેરલી ઓડિયેબલી એટલે ભાગ્યે જ સાંભળી શકાય તેવું, ખૂબ જ ધીમા અવાજે એમ. ત્યારે નાના વુડ સે બેરલી ઓડિયેબલી, ત્યારે નાના પણ છે એ ખૂબ જ ધીમા અવાજે છે એવું બોલતા કે આઈ એમ ઓલ્ડર ધેન યુ, તારા કરતા હું મોટો છું, બરાબર. નાની છે નાનાને એવું કહેતા, બરાબર, કે જે દિવસે હું મૃત્યુ પામીશ તે દિવસે તમને પછતાવો થશે, બરાબર. ત્યારે નાના છે એ ધીમા અવાજે, જો, બરાબર, નાના છે એ નાનીથી એ ડરે તો છે, એ તો ફાઇનલ છે, બરાબર, ભાગ્યે જ સાંભળી શકે એમ ખૂબ ધીમા અવાજે એવું બોલે છે કે તારા કરતા મોટો હું છું, બરાબર. આઈ એમ ઓલ્ડર ધેન યુ. You just wait and watch who is going to go first, you or I. You just wait and watch. તું ખાલી રાહ જો અને જોયા કર. Who is going to go first, you or I. બરાબર. પહેલા કોણ મૃત્યુ પામે છે, તું મરે છો કે હું મરું છું, બરાબર. તું રાહ જો, જોયા કરે એમ. She would simply say yes, you will see, just watch. ત્યારે નાની પણ છે એ સામે એવું કહી દેતા કે યસ યુ વિલ સી, હા તમે પણ જોજો, જસ્ટ વોચ, જોયા કરજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર છે એ નાના નાનીમાંથી, બરાબર, એ પહેલા કોણ મૃત્યુ પામે છે? નાની ગુજરી જાય છે, નાની મૃત્યુ પામે છે. એ નાની, ભાઈ મજાનું આવે, પ્રેમથી આપણે અગાશી ખાલી છે, ઓફિસ ખાલી છે, બરાબર, અહીંયા શાંતિ રાખીને બેસી જાઓ, બરાબર. નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર એ છે નાની છે એ નાના પહેલા મૃત્યુ પામે છે, બરાબર. આ યુનિટ છે, આ યુનિટ મારે ચલાવતા એપ્રોક્સિમેટલી એ બધી જગ્યાએ મારે લગભગ એ 3 થી 3.5 કલાક થાય છે. પણ તમે લોકો એ અલગ જ ગ્રાસ્પિંગ પાવર ધરાવો છો, ગ્રહણ શક્તિ તમારી ખૂબ જ સારી છે, બરાબર. એટલે ખૂબ સરસ રીતે યુનિટ ચાલી રહ્યું છે, બરાબર. હા, અને આવી જ રીતે ચાલવું જોઈએ ભાઈ, હું તો એવું જ માનું છું, બરાબર. ન સમજાય એ પૂછતા રહેજો, કોઈ તો રેકોર્ડેડમાં જોઈ લેજો, બરાબર. હા, ચાલો, બરાબર. એટલે આમાં એવું છે કે તમે જે દિવસે ન હોય ને બેટા, સાંભળ,
તે દિવસે તમારે રેકોર્ડેડમાં હોય તો એમાં જોઈ લેવું, બરાબર, અને ન હોય તો એ તમારો લોસ કહેવાય. એટલે કે છે નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર એ બંનેમાં એ નાની છે પેલા મૃત્યુ પામે છે, કોઈ ઘરે ભણાવવા નહીં આવે, બરાબર. નાના બીકમ ઓલ મોર ઇરિટેબલ નાવ. હવે શું થતું તો કે નાની છે મૃત્યુ પામ્યા એટલે આ લોકોને એમ હતું કે નાના છે એનો સ્વભાવ કદાચ હવે છે એ સુધરી જશે, બરાબર, નાના છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, સુધારો આવશે. પણ નાના બીકમ ઓલ મોર ઇરિટેબલ નાવ. ઇરિટેબલ એટલે ચીડિયા સ્વભાવનું, બરાબર, ત્રાસદાયક વ્યક્તિ. નાના છે એ વધારે છે ત્રાસ આપનાર વ્યક્તિ બની ગયા, વધારે છે એ ચીડિયા સ્વભાવના બની ગયા, બરાબર. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગર એટલે બેટ, શરત, જાણે પોતે કોઈ મોટી શરત હારી ગયા હોય એવી રીતે એ નાના છે વધારે ચીડિયા સ્વભાવના થઈ જાય છે, ત્રાસ આપનાર વ્યક્તિ છે એ બની જાય છે. શાંત પડવાને બદલે, બરાબર, એ નાના છે એની અંદર ઉલટી પ્રોસેસ થાય છે, બરાબર. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફ્યુટ. બરાબર, થોડા દિવસો સુધી નાની જે મૃત્યુ પામ્યા છે, બરાબર, તો થોડા દિવસો સુધી એ પોતાનો ગુસ્સો છે એ પોતાના ખોરાક ઉપર ઉતારે છે, પોતાના ફૂડ ઉપર પોતાનો ગુસ્સો છે એ ઉતારે છે. એન્ડ હી વુડ પુશ અવે હિઝ પ્લેટ. એ અવારનવાર પોતાની જે પ્લેટ છે, પોતાની જે ડીશ છે, બરાબર, એને પુશ અવે ધક્કો મારી દેતા અને એવું કહેતા છે કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. અહીંયા જે હર શબ્દ વપરાણો છે, આ હર શબ્દ છે એ ખાસ મહત્વનો છે. શું કામ? કારણ કે આના આધારે તે એક વસ્તુ છે એ સ્પષ્ટ થાય છે. શું કહે છે કે ટેલ હર, તેણીને કહી દેજો. તેણીને એટલે કોને? નાનીને. એટલે અહીંથી પેલી વાત સાબિત થાય છે કે નાના છે હજી એ વસ્તુ પરસીવ કરવા, સ્વીકારવા માટે રેડી નહોતા કે નાની મૃત્યુ પામ્યા છે. એટલે પેલો કેસ આ છે, બરાબર, કે નાના છે એની સાથે ઇન્સિડન્ટ બને છે. કયો ઇન્સિડન્ટ છે? બરાબર, કઈ થતું નથી ને એ જે હો ભાઈ. એટલે કે છે he would push. તમારું ટેલેન્ટ તમારી પાસે રાખો, બરાબર. હા, ચાલો. મને ખબર છે અહીંયા ઘણા બધા કલાકારો બેઠા છે, આઈ નો, બરાબર, પણ આપણે અહીંયા એ ડાયરો નથી કરવાનો, એટલે અહીંયા ધ્યાન રાખજો. જ્યારે જરૂર હશે ત્યારે તમને, બરાબર, બોલાવવામાં આવશે ત્યારે તમે એ તમારી કલાનું પ્રદર્શન કરી શકો છો. ચાલો. જે આમાં ઘણી વાર તો એવું થાય છે કે ખબર નથી પડતી, બરાબર, ભાઈઓ થઈ અને બહેનોના અવાજ કાઢે, એટલે ખરેખર ભગવાનથી બહુ મોટી ભૂલ થઈ ગઈ એવું લાગે છે, બરાબર. એટલે એ જે પણ વ્યક્તિ હોય, બરાબર, ડ્યુઅલ વોઇસ વાળો, બરાબર, એટલે એ જે હોય, બરાબર, એ તમારી પાસે રાખો, જે હોય તમારું. હો, ચાલો. જો આ હજી નોર્મલ સ્પીડમાં ચાલે છે હો, મારા મતે, બરાબર. હા, હજી આ 1x માં ચાલે છે, 2x માં વહી જશે, બરાબર, તો તરત જ ભાષાંતર થઈ જશે. આ લાઈન ટુ લાઈન ભાષાંતર ચાલે છે, બરાબર. કારણ કે આમાં બેઠેલું લગભગ મેં જોયું છે, હમણાં થોડા દિવસ પહેલાની ઘટના છે, મને ખબર છે, બરાબર. ભણવાની જે ક્યુરિયોસિટી હોય ને, એ ક્યુરિયોસિટી વિદ્યાર્થીમાં દેખાવી જોઈએ, અને તમારી અંદર અત્યંત ક્યુરિયોસિટી ભરેલી છે. એટલે તો કહું છું, બરાબર, આ યુનિટ કદાચ, આ તો મેં સ્ટોરી કીધી એટલે 2 લેક્ચર થશે, બરાબર, 2 કે 3 લેક્ચર થશે. બાકી સ્ટોરી ન કીધું તો આ કદાચ એક જ લેક્ચરની અંદર તમે યુનિટ છે એ કેચઅપ કરી શકો છો, બરાબર. ચેમ્પિયન સ્ટુડન્ટ છો તમે, બરાબર. ચલો. એટલે કે છે કે ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એ પોતાની પ્લેટને છે અવારનવાર છે એ ધક્કો મારી દેતા અને એવું કહેતા કે એને કહી દેજો, તેણીને કહી દેજો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, બરાબર, મારે જમવું નથી. રેડી. આ પહેલો ઇન્સિડન્ટ છે કે જેની અંદર છે આ વ્યક્તિને ખબર પડે છે કે નાના છે એ પોતે એ હજી એ બાબતને એ સ્વીકારી શકતા નથી કે નાની છે મૃત્યુ પામ. આમાં ભાઈ કઈ ઘટના બની? આમાં કઈ ઘટના બની સમજાય તો? આ ઈ ક્યારના હવારે ગુજરી ગયા, બરાબર, બપોર પડી ગયો, હો, અહીંયા પહોંચી ગયા. એટલે આમાં ધ્યાન રાખમાં, એના માટે હું છું, તું અહીંયા ધ્યાન રાખ, બેટા. હા, ચાલો.
પાણી પાણી પીવું નથી ને તો વાંધો નહીં. ચાલો આગળ જઈએ. He imprisoned himself in the bedroom. Imprisoned એટલે કેદ કરી લેવું, બંધ કરી લેવું. Imprisoned એટલે કેદ કરી લેવું, બંધ કરી લેવું. He imprisoned himself in the bedroom. નાના છે એ પોતાની જાતને બેડરૂમ ની અંદર છે એ કેદ કરી લેતા, આખો દિવસ છે બેડરૂમ ની અંદર બંધ જ રહેતા. We removed a few of Nani's belongings to make the room livable for Nana. બરાબર, livable એટલે રહી શકાય તેવું. કે છે કે we removed few of Nani's belongings. belongings એટલે ચીજ વસ્તુઓ, belongings એટલે ચીજ વસ્તુઓ. કે છે કે we removed few of Nani's belongings to make room livable for Nana. અમે છે એ નાનીની છે કેટલીક ચીજ વસ્તુઓ એ નાના રૂમમાંથી એ દૂર કરી નાખી, રિમૂવ કરી નાખી, જેથી છે એ નાના છે રૂમની અંદર એ રહી શકે. બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીસ બેડ. પણ તેમણે એ અમને નાનીની જે બેડ છે, નાનીની જે બરાબર જે બેડ છે એ કાટ અવે એ દૂર કરવા દીધી નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ્ડ વોઇસ. સૂકા અવાજની અંદર, ડ્રાય એટલે સૂકું, હોલો એટલે પોલાણ વાળું, અને કોર્સ્ડ એટલે ખરડાયેલું. બરાબર, એકદમ સૂકા પોલાણ વાળા અને ખરડાયેલા અવાજની અંદર છે હી સેડ, નાના એવું બોલે છે કે લેટ ઇટ બી વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. તેને ત્યાં જ રહેવા દો. બરાબર, વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ, તેની સુવા માટે ક્યાં જશે. એટલે આ બીજો ઇન્સિડન્ટ છે જેનાથી એ સ્પષ્ટ થાય છે બરાબર કે નાના છે એ વાત છે હજી સ્વીકારી શકતા નથી કે નાની છે દુનિયામાં રહ્યા નથી, નાની છે એ મૃત્યુ પામ્યા છે. બરાબર, પહેલો ઇન્સિડન્ટ છે, પહેલો ઇન્સિડન્ટ કયો હતો? કોણ કહે છે? પહેલો ઇન્સિડન્ટ છે કયો હતો? પોતે છે બરાબર એ જમવા ઉપર પોતાનો ગુસ્સો એ ઉતારતા ને એવું કહી દેતા બરાબર કે જાઓ તેણીને કહી દેજો કે મારે જમવું નથી. એ પહેલો ઇન્સિડન્ટ. આ બીજો ઇન્સિડન્ટ કે જ્યારે છે બરાબર એમની ચીજ વસ્તુઓ બિલોંગિંગ્સ છે એ લોકો ફેરવતા હતા ત્યારે એમની જે બેડ છે, પથારી છે, એમણે ફેરવવા દીધી નહીં. બરાબર, આ પથારી નહીં ફેરવવા દો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. The day we had to take Nani's ashes. હવે આ પેરેગ્રાફ છે ને ખાસ સ્ટીકર નાખજો, 2 થી 3 વાર છે પૂછાઈ ગયેલો છે વોકેબમાં. બરાબર, ખાલી જગ્યા તમારે આવે છે ને ઉપર કાઉન્સમાં છે એ શબ્દ લખેલા હોય છે, એમાંથી ખાલી જગ્યા પૂરવાની હોય છે. The day we had to take Nani's ashes away for immersion. બરાબર, જે દિવસે અમારે નાનીની જે એશિસ છે, એશિસ એટલે અસ્થિ. બરાબર, the day we had to take Nani's ashes away for immersion. Immersion એટલે અસ્થિ વિસર્જન. Immersion એટલે અસ્થિ વિસર્જન. રેડી? કે છે the day we had to take Nani's ashes away for immersion. જે દિવસે અમારે જે નાનીની અસ્થિ છે એને ઇમર્શન માટેના વિસર્જન માટે જવાનું હતું. That day too, તે દિવસે પણ નાના સ્ટે લોકડ ઇન ધ રૂમ. તે દિવસે પણ નાના છે એ રૂમની અંદર બંધ જ રહ્યા. બરાબર, નાના છે એ ફ્યુનરલની અંદર પણ નહોતા આવ્યા અને અસ્થિ વિસર્જન કરવા જવાનું છે. બરાબર, તો અસ્થિ વિસર્જન માટે પણ નાના છે એ આવતા નથી. When I went in, જ્યારે છે હું અંદર ગયો, I found him sitting on her bed. મેં જોયું તો ત્યારે છે એ તેણીની બેડ ઉપર તે બેસેલા હતા. He just touched the urn. કયા કયા શબ્દ આમાંથી પૂછાય છે? તો એક આ એશિશ, એક ઇમર્શન, એક ટચ, પછી અર્ન, બરાબર, અને એક આ ફાઇટિંગ. 2 પેસેજ છે આમાંથી બનેવા છે. બરાબર, ધ્યાન રાખજો. એટલે કે છે કે when I went in, જ્યારે હું અંદર ગયો, I found him sitting on her bed.
ત્યારે મેં જોયું તો એ તેણીની પથારી પર બેસેલા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્ન એટલે અસ્થિકુંજ. અસ્થિ ભરેલું જે પાત્ર છે એને કહેવામાં આવે છે અર્ન. બરાબર. હી જસ્ટ ટચ ધ અર્ન. નાના છે એ માત્ર ને માત્ર અસ્થિકુંજને છે એ સ્પર્શ કરે છે. એન્ડ સેડ, અને એવું કહે છે કે ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હવે અહીંયા ધ્યાન રાખજો, નાના શું કહે છે, જો ટેક હિમ અવે, ટેક હિમ અવે, તેને દૂર લઈ જાઓ. તેને એટલે કોના માટે? હિમ શબ્દ કોના માટે વપરાય? હિમ શબ્દ નાની માટે વપરાય, નાના માટે વપરાય. એટલે કે જ્યારે આ વાક્ય છે નાના બોલે છે, બરાબર, ત્યારે છે પોતે છે એની અંદર કોણ હોય છે? નાની હોય છે. બરાબર. એટલે એવું કહે છે હી જસ્ટ ટચ ધ અર્ન. તે માત્ર છે અસ્થિકુંજને છે સ્પર્શ કરે છે અને કહે છે કે ટેક હિમ હવે, તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ. મારી આખી જિંદગી છે તે મારી જોડે ઝઘડા જ કર્યો છે. બરાબર. આને દૂર લઈ જાવ કે એમ. એટલે આ જે શબ્દ છે, બરાબર, આ જે વાક્ય છે એ નાના માટેનું છે. બરાબર. બોલે છે નાના, પણ એઝ અ નાની તરીકે છે એ વાક્ય બોલે છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે મોર્ફ, પરિવર્તન. બરાબર. નાના છે એ નાનાની અંદર એ ધીમે ધીમે છે એ નાની આવી રહી હતા, નાનાનું વર્તન છે નાની તરીકે થઈ રહ્યું હતું. તો એ જે શિફ્ટ છે, એ જે પરિવર્તન છે, જે બદલાવ છે, એ હજી કેવો હતો? ગ્રેજ્યુઅલ હતો. ગ્રેજ્યુઅલ એટલે ધીમું. ગ્રેજ્યુઅલ એટલે ધીમું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. પે હીડ ટુ એટલે માં ધ્યાન દેવું. પે હીડ ટુ નો મતલબ થશે માં ધ્યાન દેવું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. તે પહેલા દિવસે મેં તેમાં બહુ ધ્યાન ન આપ્યું. બરાબર. બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ. એવિડન્ટ એટલે ક્લિયર, સ્પષ્ટ. બટ લેટર પણ પછીથી જે બદલાવ છે, જે એનું પરિવર્તન છે, એ પરિવર્તન એકદમ છે સ્પષ્ટ બની જાય છે, એકદમ ક્લિયર બની જાય છે. બરાબર. બધાને ખબર પડી જાય છે કે નાનાની અંદર છે કંઈક ચેન્જ આવ્યો છે. નાનાનું જે વર્તન છે, બિહેવિયર છે, આખું બદલાઈ ગયું છે. બરાબર. અનધર ડે, બીજા દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા દિવસે મેં એમને નાનીની કફ સિરપ છે એ કફ સિરપ લેતા પકડ્યા. બરાબર. નાના છે એ નાનીની કફ સિરપ, ઉધરસની છે એ દવા લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે ઢાંકણું ભરીને. બરાબર. કેપફુલ એટલે ઢાંકણું ભરીને, મેજર એટલે માપવું. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. બરાબર. એ દવાનું માપ છે એ ઢાંકણું ભરીને છે એ કાઢી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. બરાબર. એ જ પ્રકારે જે રીતે નાની છે એ દવા માપતા, એ જ પ્રકારે એ નાના પણ છે એ દવા માપી રહ્યા છે. આ ફંક્શન ખાસ તમારા માટે IMP છે. બરાબર. ફંક્શન તમારે ચાલી ગયા છે ને? ઓકે. તો આ ફંક્શન યાદ રાખજો. લગભગ એકેય બોર્ડનું વર્ષ એવું નથી કે જેમાં આ ફંક્શન ન પૂછાણું. કાં તો મેચ ધ ફંક્શનની અંદર હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર, અથવા તો છે એ રિસ્પોન્સની અંદર હોય. બરાબર. યુઝ ટુ શબ્દ છે એ યુઝ ટુ એકદમ ઇઝી ફંક્શન છે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે શું થાય? તો કે ભૂતકાળની કોઈ પણ ટેવ અથવા ભૂતકાળની કોઈ પણ એવી ઘટના જે વારંવાર થતી હોય એને દર્શાવવા માટે છે, બરાબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફંક્શન વપરાય છે. કીવર્ડ એક જ છે એનો યુઝ ટુ, અને યુઝ ટુ સાથે યાદ રાખવાનું છે ક્રિયાપદનો છે હંમેશા એ મૂળ રૂપ આવે. બરાબર. યુઝ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું છે એ મૂળ રૂપ આવશે. બરાબર. એટલે રિસ્પોન્સની અંદર પૂછાશે તો યુઝ ટુ તમે કીવર્ડ પાકો કરીને ગયા હશો તો 4 માંથી 2 ઓપ્શનની અંદર અથવા 3 ઓપ્શનની અંદર યુઝ ટુ આપ્યું હશે. તો ત્યારે આપણને પાછી એ પણ ખબર હોવી જોઈએ કે યુઝ ટુ સાથે આવતું જે ક્રિયાપદ છે એ કયું આવશે? મૂળ રૂપવાળું આવશે. બરાબર. ફંક્શન છે ખાસ અગત્યનું છે. એટલે કે છે કે નાની યુઝ ટુ. બરાબર. જે રીતે નાની છે એ દવાનું માપ કાઢતા, એ જ રીતે એ નાના છે એ દવા માપી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ. મેં એમને પૂછ્યું. વોટ્સ ધેટ આર યુ ડુઈંગ. બરાબર. તમે છે આ શું કરી રહ્યા છો? બરાબર. નાના છે એ દવાનું માપ કાઢી રહ્યા હતા, કફ સિરપ લઈ રહ્યા હતા. એટલે આ ભાઈ કહે છે, બરાબર, મેં એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો?
આર્ટિસ્ટ જુઓ તમે, ગજબ હો ભાઈ. તમે એલા પુસ્તક તો હારા રહેવા દો, બરાબર. ઓલા ગુજરાતીમાં એટલે એવું નથી, બધાને આ ટેવ જ હોય છે. અમે ભણતા ત્યારે અમે આવું જ કરતા, બરાબર. પણ કાંઈક આણે તો પણ વિચિત્ર કરી નાખ્યું, કાંઈક તો લિમિટેશન રાખવી જોઈએ ભાઈ, બરાબર. ચલો, એટલે જે રીતે નાના છે, જે રીતે નાની છે દવાનું એ માપ કાઢતા, બરાબર, જે રીતે દવા છે એ લેતા, એ જ પ્રકારે છે નાના એ દવા લઈ રહ્યા છે. અને આ ભાઈ છે એમને પૂછે છે કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે છે નાના જવાબ આપે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, બરાબર. તો પછી બીજું મારે શું કરવું? ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. લેટ અપ એટલે રિલીફ, રાહત લેવા દેવી, બરાબર, રાહત અનુભવવી. શું કહે છે નાના? એવું કહે છે કે તો મારે બીજું શું કરવું? ધીસ ડેમ્ડ કપ, ડેમ એટલે અત્યંત ખરાબ, બરાબર. યુઝ ફોર કર્સિંગ, કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને શાપ માટે, બરાબર, ખરાબ વાક્ય કહેવા માટે આ શબ્દ વપરાય છે. ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ અત્યંત ખરાબ ઉધરસ છે, એ મને શ્વાસ લેવા દેતી નથી, મને રાહત લેવા દેતી નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. ટર્ન ઓફ ફ્રેઝ એટલે શબ્દ પ્રયોગ, બરાબર. ટર્ન ઓફ ફ્રેઝ એટલે શબ્દ પ્રયોગ. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. જે પ્રકારનો શબ્દ પ્રયોગ, જે પ્રકારનું વાક્ય છે નાની બોલતા, એ જ વાક્ય કોણ બોલે છે? નાના બોલે છે. અને દવાનું માપ પણ એ જ રીતે કાઢી રહ્યા છે, બરાબર. જે રીતે છે નાની છે એ દવાનું માપ કાઢ. રેડી? He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. તે થોડી વાર અટકે છે, throw me a look, મારી સામે જોવે છે, and said, અને કહે છે કે when this bottle gets over, કે જ્યારે આ બોટલ છે કપ સિરપની બોટલ, બરાબર, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યુ વન, ત્યારે તું મને નવી બોટલ લાવી આપજે, બરાબર. આઈ વોઝ લિટલ ટેકન અબેક. ટેકન અબેક એટલે આશ્ચર્ય પામવું, ચોંકી જવું, સ્તબ્ધ થઈ જવું. હું થોડોક ચોંકી ગયો, હું આશ્ચર્યમાં પડી ગયો. શું કામ એવું થયું? તો કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કારણ કે મેં એમને ક્યારે પણ એ ઉધરસ ખાતા જોયેલા નહીં, બરાબર. નાના છે એડવાન્સમાં દવા લઈ રહ્યા છે, બરાબર. હા, કારણ કે નાના છે એને ઉધરસ નથી, પણ એ નાના છે એની અંદર અત્યારે કોણ છે? નાની છે, બરાબર. એટલે નાની છે એની અંદર આવી ગયા છે, એટલે તે દવા લઈ રહ્યા છે, બરાબર. આ આપણે એક અલગ સ્પેશિયલ લેક્ચર છે, યાદ રાખશું, બરાબર. બસ બસ. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં ક્યારે પણ એમને ઉધરસ ખાતા જોયેલા નહીં. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, બરાબર. શોક એટલે આઘાત, બરાબર. શોક એટલે આઘાત કે છે. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ્સ મી અ ફ્યુ ડેઝ લેટર, બરાબર. કમ્પેર એટલે સરખામણી. પણ આ જે વસ્તુ થઈ છે, આ જે બન્યું છે, બરાબર, એની સરખામણી, એની સાપેક્ષે, બરાબર, થોડા દિવસ પછી જે બન્યું એ કાંઈ નથી. થોડા દિવસ પછી જે મને એને આઘાત આપ્યો છે, એની સરખામણી આ ઘટના કાંઈ નથી. શું થયું? તો કે આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું કે ના ના, લેટ્સ ગો ટુ સલૂન. ના ના, ચાલો આપણે એ સલૂન પાસે જઈએ, વાણંદની દુકાને જઈએ. યુ નીડ એ હેર કટ. તમારે છે એ વાળ કપાવવાની જરૂર છે, બરાબર. આઈ ઇન્સિસ્ટેડ. ઇન્સિસ્ટેડ એટલે રિક્વેસ્ટ, આજીજી કરવી, વિનંતી કરવી, બરાબર. આઈ ઇન્સિસ્ટેડ, મેં એમને આજીજી કરી, મેં એને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે છે એ ન જવું હોય, ધેન આઈ વિલ કોલ અ બાર્બરો, તો હું છે બાર્બરને, વાણંદને છે ઘરે બોલાવી લઉં, બરાબર. તમારે કે ન જવું હોય તો કાંઈ વાંધો નહીં, કે હું વાણંદને એ ઘરે બોલાવી લઉં. He did not even bother to locate me, બરાબર. બોધર એટલે તસદી લેવી, બરાબર, પ્રયત્ન કરવો. કે છે he did not even bother to look at me this time. આ વખતે તેણે મારી સામે જોવાની તસદી પણ ન લીધી. He began to shake his head. એણે પોતાનું માથું છે એ ધૂણાવવાનું શરૂ કરી દીધું, માથું હલાવવાનું શરૂ કરી દીધું. નો, he will kill me. ના ના, તે મને
મારી નાખશે. જો અહીંયા પણ છે એ કયો શબ્દ વપરાણો છે? he. બરાબર, નાના તે મને મારી નાખશે. તે એટલે આ અત્યારે જે નાના બોલે છે તો એ પણ એઝ અ નાની તરીકે જ બોલે છે. બરાબર, કારણ કે નાના છે એ વાળ કપાવવાની હેર કટની ના પાડે છે અને એવું કહે છે કે હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. he does not like my hair cut short. તેને મારા નાના વાળ છે એ પસંદ નથી. બરાબર, he will never approve. approve એટલે માન્ય કરવું. બરાબર, તે છે એ મારા નાના વાળ એ ક્યારે પણ માન્ય કરશે નહીં. તેને મારા નાના વાળ એ પસંદ નથી. એટલે વિચાર કરો, નાના છે બરાબર, એ સમયે પણ એ બધી વસ્તુ છે એની એ કટાક્ષમય રીતે નાનીને છે એ બોલતા હશે. બરાબર, એટલે કે છે કે તે ક્યારે પણ એ મારા નાના વાળ છે એ અપ્રૂવ નહીં કરે, માન્ય નહીં કરે. His intonation was nasal. nasal એટલે નાકમાંથી. બરાબર, intonation એટલે ઉચ્ચારણ. બરાબર, ઘણી બધી વાર ઘણા બધા વ્યક્તિઓ છે નાકમાંથી એ બોલવાનો પ્રયત્ન કરતા હોય, બોલતા હોય. બરાબર, હમણાં આપણે ડેમો થોડા સમય પહેલા હમણાં જોયો. બરાબર, his intonation was nasal. નાના જ્યારે છે આવું બોલ્યા, બરાબર, ત્યારે જેનું ઇન્ટોનેશન છે, ત્યારે જેનું ઉચ્ચારણ છે એ નેઝલ એકદમ નાકમાંથી હતું. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. બરાબર, જે રીતે નાનીનું ઉચ્ચારણ હતું, જે રીતે નાની છે બોલતા, એક્ઝેક્ટલી બિલકુલ એવી જ રીતે એ કોણ બોલે છે? નાના બોલે છે. બરાબર, and it seemed as if it was Nani who was speaking. અને એવું લાગી રહ્યું હતું કે as if, જાણે કે it was Nani who was speaking. નાની હોય અને બોલી રહ્યા હોય. બરાબર, નાના જ્યારે વાત કરે છે, બોલે છે, ત્યારે નાની પોતે બોલી રહ્યા હોય એવું લાગતું. I moved back. બરાબર, હું થોડો પાછો હટ્યો. a little worry. થોડી મને ચિંતા થવા લાગી. બરાબર, આ ભાઈ છે અને હવે ખબર પડે છે કે આ ખરેખર મેટર, આખી બાબત તો સિરિયસ થઈ ગઈ છે. બરાબર, એટલે આ થોડાક છે એ ચિંતામાં આવી જાય છે, જે નેરેટર છે, જે ઓથર છે. બરાબર, હાલો તો પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.